Ayo. Har Mahadev. Ayo. Ayo. Har Mahadev. Namat. Ayo. Ayo. Har Mahadev. बताओ बाबू बताओ बताओ दर्शन कराओ हाथ मारे लो वांधो नहीं जय महादेव ગુપ્તેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ દોસ્તો ખરેખર આ દર્શન કરવા એ આપણા જીવતરનો લાહો છે ગુપ્તેશ્વર મહાદેવ આપણને આ તો નસીબદાર હોય એને દર્શન થાય મારા વાહ ભાઈ વાહ જય હો હર હર મહાદેવ હર નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શ્રી ભૂતનાથ મહાદેવ હરિ ઓમ ભૂતનાથ મહાદેવનો યશ ગાથા હું આપને જણાવું. પેલા આપણું નામ જણાવી દો. મારું નામ મનસુખપુરી ભૂતનાથ મહાદેવના પૂજક. વાહ ભાઈ વાહ. અહીંયા મંદિર જે છે આ શિવાલય છે. હા આ શિવલિંગનું નામ પહેલા ઝરમરિયા મહાદેવ હતું. બરાબર. અને પાછળ જે મંદિરની પાછળ ભીમક રાજાની વાવ હતી. સમયના અનુસારમાં એ વાવનું વિસર્જન કરવામાં આવ્યું. કુંદનપુર નગરી હાલમાં કતપર ત્યાં રૂક્ષ્મણીનો સ્વયંવર રહેશો એના પિતાશ્રીએ. બરાબર. એના પિતાએ શ્રીએ સ્વયંવર રહેશો પણ રૂક્ષ્મણી તો કૃષ્ણ ભગવાનને તનમન ધનથી ભરી ચૂક્યા હતા. પરણો તો કૃષ્ણને પરણો બીજા કોઈ નહીં એવું એને મનમાં સંભળક કરી લીધો હતો. પછી દ્વારકા પત્ર લખ્યો. દ્વારકા પત્ર લખી કે હું તમને તનમન ધનથી ભરી ચૂકી રૂક્ષ્મણી કીધું એટલે તમે મને હે કૃષ્ણ ભગવાન જલ્દી લઈ જાઓ. કૃષ્ણ ભગવાન ત્યાંથી દ્વારકાથી રથ લઈને આવ્યા. કુંદનપુર નગરીએ જવા રવાના થઈ ગયા. કુંદનપુર નગરી આવી ત્યાંના ધૂળની ડમરી રૂક્ષ્મણી ભાળી ગયા. તો કે હવે કૃષ્ણ આવ્યા એટલે રૂક્ષ્મણી સામા ચાલ્યા. રૂક્ષ્મણીને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ તમે જલ્દી રથ વાળો. એ રથ કૃષ્ણ ભગવાને વાળ્યો અને ત્યાં એક કૃષ્ણ ભગવાને ભવાની માતાની સ્તુતિ કરી. એ ભવાની મંદિર હાલમાં મા ભવાનીનું મંદિર પ્રસિદ્ધ છે. મહુવા તાલુકાની અંદર જિલ્લો ભાવનગર ભૂતનાથ ને ભવાની એ બે મંદિરો મહુવા તાલુકા જિલ્લા ભાવનગર એની અંદર પ્રસિદ્ધ છે. રૂક્ષ્મણીનું હરણ કરી કૃષ્ણ ભગવાન રવાના થયા દ્વારકા બાદ. અહીંયા આવતા જંગલ ઘોર જંગલ ભાળેલું એની અંદર એને એમ છો કે હું વિસામો લઉં અને અહીંયા ઘડી ભોળાનાથની લિંગ છે એવું એને આત્માને થયું અને એણે અહીંયા અભિષેક આપ્યો. ભીમક રાજાની વાયમાંથી જળ ભરી કૃષ્ણ ભગવાને આ શિવલિંગનું નામ ઝરમરિયા મહાદેવનો અભિષેક કર્યો. અભિષેક કરતાં કરતાં રૂક્ષ્મણીના ભાઈને ખબર પડી એટલે એણે સૈન્ય મોકલ્યું. સૈન્ય મોકલ્યું કે જાઓ એ કૃષ્ણને તમે સામે યુદ્ધ કરો. એ રૂક્ષ્મણીનું ભાઈનું સૈન્ય અહીંયા ભૂતનાથ મહાદેવે આવતા રૂક્ષ્મણીના ભાઈનું સૈન્ય અહીંયા પૂગ્યું. ત્યાં કૃષ્ણ ભગવાન તો આ ભૂતનાથ મહાદેવ અત્યારે ભૂતનાથ મહાદેવ છે, આગળ ઝરમરિયા મહાદેવ હતું અને એનો અભિષેક કરતા હતા ત્યાં ભોળાનાથ સ્વયં પ્રભુ પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે કૃષ્ણ તું તારો અભિષેક શરૂ રાખ.
તારા ભાઈએ ભલે સૈન્ય મોકલ્યું એની માટે હું ભૂતાવળ ઉત્પન્ન કરું. એણે ભૂતાવળ ઉત્પન્ન કરીને ભૂતો કે બોલો પ્રભુ શું આજ્ઞા? તો કે જાઓ કે આની આડે તમે યુદ્ધ કરો. ભૂતો બધા યુદ્ધ કરવા મીડા ઋષમણીના ભાઈના સૈન્ય હારે. ત્યારથી આનું નામ ભૂતનાથ મહાદેવ પડ્યું. આ કૃષ્ણ ભગવાન જે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા એ કૃષ્ણ ભગવાનની યાદી છે. દેખાડો આપણે આપ દેખાડો દર્શન. આ જે હાથમાં લઈ લો વાંધો. કૃષ્ણ હાથમાં લઈ લો, હાથમાં લઈને કેમ આ જે ગુપ્તેશ્વર મહાદેવ છે તેમના જેણે દર્શન કર્યા તો કૃષ્ણ ભગવાનની યાદી છે. વાહ વાહ. અને એ આદિ અનાદિથી છે. હા હા અત્યારે આ મહાદેવનું નામ ભૂતનાથ મહાદેવ છે. બરાબર. પહેલા જર્મનિયા મહાદેવ હતું. હિમુક રાજાની વાય અત્યારના સમય અનુસાર વિસર્જન થઈ. મોરારી બાપુએ ભવાની માતાના મંદિરની કથા હાલતી હતી ત્યાં એના આત્માને એમ થયું કે મારે માનસ ભૂતનાથ એક કરવું છે. મોરારી બાપુએ જાહેર કર્યું કે મારે માનસ ભૂતનાથ કરવું. એની અંદર પટેલ ફાફડાને બહુ આનંદ થયો. પટેલ ફાફડાવાળા, મહુવાવાળા, હાલ ડુંગર ને સુરતે છે. એને આનંદ થતા એણે કીધું કે બાપુ માનસ ભૂતનાથ આપી ગયો અને મારે માનસ ભૂતનાથની કથા કરવી છે. બાપુએ બહુ શાંતિપૂર્વક ને ઉદારતાથી માનસ ભૂતનાથની કથા કરી. એનું જે ભંડોળ આવ્યું એ હાલની અંદર ભૂતનાથ મહાદેવનો વિકાસ શરૂ છે. પહેલો વિકાસમાં મહાકાળીમાનું મંદિર મૂર્તિ પણ આવી ગઈ અને મહાકાળીમાનું મંદિર પણ ચાલે છે. પછી અતિથિ ભુવન એ પણ મહાદેવની સામે મંદિરની સામે જ અતિથિ ભુવન થાય છે અને કમસે કમ 3 થી 4 બસ વિસામો લે એવું અતિથિ ભુવન બનાવવામાં આવ્યું છે. પૂંજારી નિવાસ બનાવવામાં આવ્યો છે. મહાકાળીમાનું મંદિર બનાવવામાં આવ્યું છે. એક સમાધિ સ્થળ પણ બનાવવામાં આવશે. 4 વીઘાનો બ્લોક પણ લાગવામાં આવશે અને એક બગીચો પણ અહીંયા ભૂતનાથ મહાદેવે થશે. આ ભૂતનાથ મહાદેવ મોરારી બાપુએ માનસ ભૂતનાથની કથા કરી અને પખર થયું સાથે પરિચિત થયું અને અમે તમામ પૂજારી એ વિશે બહુ આનંદ માણીએ છીએ. જય ભૂતનાથ. જય ભૂતનાથ.